પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે મંદિર પરિસર ગબ્બર રોડને રોશનીથી સજાવાઈ રહ્યા છે। અંબાજી ખાતે ભાજપા મંડળના મહામંત્રી લલિત લુહારી યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલી વિવિધ તૈયારીઓની જાણકારી આપી હતી। યાત્રાધામ અંબાજી ખાતે મંદિર પરિસર ગબ્બર રોડને રોશનીથી સજાવાઈ રહ્યા છે। યાત્રાધામ અંબાજી ખાતે મંદિર પરિસર ગબ્બર રોડને રોશનીથી સજાવાઈ રહ્યા છે। અંબાજી ખાતે ભાજપા મંડળના મહામંત્રી લલિત લુહારી યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલી વિવિધ તૈયારીઓની જાણકારી આપી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સંભળાઈ રહ્યું છે કે 30 સપ્ટેમ્બર અંબાજી પ્રવાસે આવી રહ્યા છે અને આપ પાછળ જોઈ રહ્યા છે મશીનો આજે 15-20 ફોકલેન જેસીબી જેવા મશીનો ચાલી રહ્યા છે અને ગ્રાઉન્ડનો મોટો કામ ચાલી રહ્યું છે। તે સભાનું મોટું આયોજન છે। ત્યાં 1 લાખ માણસોને બેસવાની આયોજન છે અને અંબાજી આવે મોદી સાહેબ તો અંબાજી ચાચર ચોકનો વિસ્તૃતીકરણનો ખાતમુહૂર્ત કરી શકે છે। વર્ષોથી અમે જોઈ રહ્યા હતા કે અંબાજીની અંદર રેલવે લાઇન આવશે તો એ રેલવે લાઇનનું પણ સપનું પૂરું થઈ અને એનું પણ ખાતમુહૂર્ત કરી શકે છે। મંદિરનો પ્રસાદમ જેનું પણ છે તો એનું પણ આયોજન એમને લાગી રહ્યું છે। આવાસ યોજના જે હાલમાં તૈયાર છે જેનું લોકાર્પણ સાહેબ કરી શકે છે અને બાયપાસ રોડ જે મંજૂર થયેલો છે તેનું પણ ખાતમુહૂર્ત કરી શકે છે। આવા અંબાજી આજુબાજુ આવેલા સ્થળો એનો પણ રંગરોગાન અને પૂરજોશની અંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અનેક વિકાસના કામોને પ્રગતિ આપી શકે છે।